વાત છે હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો। આજે રામનવમીનો દિવસ અને આપણે સૌ જાણીએ છીએ કે આ દિવસની ઉજવણીનો ઉત્સાહ એના કરતાં પણ આપણે જેમના માટે જેમની જન્મજયંતિની જ્યારે ઉજવવાની વાત કરીએ છીએ ત્યારે તે વ્યક્તિ કોણ છે, એમના આદર્શ શું છે, કેમ તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે અને તે બીજા બધા કરતાં અલગ કેવી રીતે પડે છે એ તેમનામાંથી જો આપણે શીખી લઈએ અને રામ નામનો જપ માત્ર કરીએ તો જીવનના હું માનું છું કે તમામ સંકટનો આપણને રસ્તો મળી જાય। હું એવું તો નહીં કહું સંકટો નહીં આવે, સંકટો તો આવવાના છે, કળિયુગ છે અને તમે એ નકારાત્મક વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક એ કળિયુગમાં ઊભા થયા છો, આગળ વધ્યા છો, ત્યારે આ કટથ્રોટ કોમ્પિટિશનમાં અનેક એવી ચેલેન્જીસ છે। પણ એ ચેલેન્જીસ એટલે શું? અહંકાર, ઘમંડ, ક્યાંક કહી શકાય કે અલગ અલગ પ્રકારના પાપ, જે રાવણના આપણે અલગ અલગ પ્રકાર કહેતા હતા, એ જ વસ્તુ આ કળિયુગમાં અલગ રીતે છે। પણ એનો રસ્તો છે, કારણ કે હનુમાનજી એ વખતે પણ હતા, આ વખતે પણ છે અને જો તમે રામ નામને પૂજો છો તો એ સંકટમોચન હનુમાન આપની મદદ કરવા આવશે। પણ અત્યારે વાત આપણે હનુમાનજીની નહીં, આજે આપણે વાત આપણે રામ ભગવાનની કરવાના છે, આજના દિવસના મહત્વની કરવાના છે, તેમના આદર્શ, તેમના મૂલ્યોની કરવાના છે, કારણ કે એ આપણા જીવનમાં બધી રીતે અલગ પડતા હોય છે। સ્વાભાવિક રીતે કોઈ પણ સમય, કોઈ પણ અઘરી સ્થિતિની અંદર સૌથી વધારે કંઈક આપણને કામ લાગતું હોય તો એ આપણી પોતાની એક્શન છે। એક્શન કાં તો અગ્રેસિવ હોય કાં પછી ધીરજથી ભરપૂર હોય અને રામ ભગવાન પાસે કંઈ શીખવા જેવું છે તો તે ધીરજ છે। ધીરજની વાતો એટલા માટે કરું છું કારણ કે સીતા માતાનું જ્યારે અપહરણ થયું અને રાવણ તેમને ઉપાડી ગયા હતા એવા સમયે આપણે સૌ જાણીએ છીએ કે એ પરિસ્થિતિ એ સમયમાં કેટલી ઘોર કહી શકાય, કેટલી દુઃખદ કહી શકાય, કેટલી પીડાદાયક કહી શકાય તેવી રામ ભગવાન માટે હશે। પણ તમે જોયું હશે કે રાતોરાત હોહા કરીને યુદ્ધ કરી દઉં એ પ્રકારનું તેમનું વલણ નહોતું। તેઓ ધીરે ધીરે આગળ વધ્યા, સ્થિતિને સમજવાની કોશિશ કરી અને ત્યારબાદ ભગવાન હનુમાનની પણ મદદ લઈ તેમને ક્યાંક ને ક્યાંક આખા ટાસ્કને પાર પાડ્યું હતું। પરંતુ તેમના જીવનકાળની અંદર આપણે જોઈશું તો શું શીખવા જેવું છે તો તેમના મૂલ્યોમાં સૌથી પહેલું આવે છે કે તે હંમેશા જતું કરે છે। તેમને જ્યારે પદ બિરાજમાન થવાનું હતું અને કહી શકાય કે અયોધ્યા નગરી તેમને સોંપવાની હતી, પરંતુ ત્યારબાદ તમને ખબર છે કે તેમને વનવાસથી જ્યારે વાત કરવામાં આવી તો એવા સમયે બિલકુલ એવું ના થયું કે મારે તો રાજા બનવાનું હતું ને આ સીધી વનવાસની વાત ક્યાં આવી ગઈ, પણ તેમને હસતા મુખે આ વાતને સ્વીકારી લીધી। એટલે ઓબિડિયન્ટ કેવી રીતે થવું, આદર્શ કેવી રીતે થવું, એક સારા બાળક પોતાના પિતા માતાના કહેવાથી કેવી રીતે ચાલવું, તે કંઈક શીખવા જેવું છે તો તે ભગવાન રામ પાસે છે। રામ કહી શકાય કે આ રીતે રામ ભગવાનને જો પોતાના જીવનમાં આપણે ઉતારી દઈએ, તેમના મૂલ્યોને સાર્થક કરવાની કોશિશ કરીએ, તેમના આદર્શોનું પાલન કરવાની કોશિશ કરીએ તો લગભગ તમામે તમામ સમસ્યાઓના ક્યાંક કહી શકાય કે પરિણામ છે, સમસ્યાઓનું જે ઉકેલ છે તે કદાચ તમારા થકી તમે પ્રાપ્ત કરી શકશો। શરત બસ એટલી છે કે તમારે ભગવાન રામના પગલે ચાલવું પડશે। જણાવી દઉં કે 700 વર્ષ બાદ રામનવમી પર ત્રેતા યુગ જેવો શુભ સંયોગ ઊભો થયો છે। રામ નામની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણી અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને એનર્જી હોય અને હોવો પણ જોઈએ જ જોઈએ। આપણે મોટાભાગે જોયું છે કે જીવનની અંદર અનેક પડકારોની અંદર આપણને જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવે છે તો આપણા મુખે પણ હે રામ હું નીકળી જતું હોય છે। તમને ખબર છે કે જે રીતે આપણે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વસ્તુઓથી આપણે જીવનને પસાર કરી રહ્યા છે અને હું કોવિડની વાત કરી રહ્યો છું કે છેલ્લા 3-4 વર્ષમાં સૌથી મોટું ખતરનાક ઘટના કોઈ થઈ હોય તો તે કોવિડની છે અને કોવિડને લઈને જ્યારે વાત કરવામાં આવે તો આપણે શું શીખ્યું, તો આપણે શીખ્યું કે કેવી રીતે એકતા જરૂરી છે, કેવી રીતે અલગ થઈને પણ જીવી શકાય છે, કેવી રીતે જાહો જલાલી અને મોટી લક્ઝુરિટીને ત્યાગ કરીને પણ
સાદાઈથી જીવનને તમે જીવી શકો છો, એ આપણે શીખ્યું કોરોનાથી. પરંતુ એ ઘટના તો હમણાં ઘટી. રામ ભગવાને તો અયોધ્યાનો રસ્તો છોડી અને વનવાસ તરફ નીકળી ગયા હતા, અને એમાં પણ પરિણામ શું આવશે તમને ખબર નથી. વનવાસની અંદર પણ સીતા માતાનું અપહરણ થવું, એટલે કે ત્યારબાદ લક્ષ્મણનું ઘવાવ. તમે જોઈ શકો છો કે ભગવાનના જીવનમાં આટલા કષ્ટ આવ્યા હોય, તેમના જીવનમાં આટલા સંકટોનો સામનો કરવો પડ્યો હોય, તેઓ પોતે અનેક સંઘર્ષો સાથે પાર કરી અને ત્યારબાદ રાજા બન્યા હોય, તો તે સંસાર માટે એક મોટો ઉત્તમ મેસેજ છે. તમને ખબર છે કે રાવણ બધી રીતે ભગવાન રામ કરતા પાવરફુલ હતો. રાવણ પાસે વિદ્યા સારી હતી, રાવણ પાસે જાહો જલાલી હતી, તેની પાસે લંકા સોનાની હતી. જે પણ રામ પાસે હતું, રાવણ પાસે એટલા આશીર્વાદ હતા શિવજીના, તે શિવજીના રામ કરતા પણ મોટા ભક્ત હતા. બધું જ હતું. રાવણ પાસે કોઈ એક વસ્તુ એવી નથી કે જે રામ પાસે વધારે હોય. તમામે તમામ વસ્તુ. રાવણ મોટા પંડિત હતા, રાવણ મોટો જ્ઞાની પણ હતો. શું નહોતું તેની પાસે? આ સિવાય સોનાની લંકા હતી. ઇવન રાવણને આશીર્વાદ હતા કે તેને 9 ગ્રહોને કેદ કર્યા છે. આપણે કુંડળી જોતા હોઈએ છીએ, જોડાવતા હોઈએ છીએ, અને આપણે ગ્રહોની ચાલને સમજીને આપણા જીવનના રસ્તાને સમજતા હોઈએ છીએ. એવા સમયે રાવણે તો 9 ગ્રહોને કેદ કરી લીધા હતા. એનો મતલબ એ કે એની ઈચ્છા વગર રાવણ નહીં પણ આખી લંકામાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ પણ શક્ય નહોતું, જો રાવણ ના ચાહે તો. આનાથી મોટા તો પાવરફુલ કોણ હોઈ શકે? એ તો રામ પોતે પણ નહોતા. પણ છતાં પણ એવું શું હતું કે રામ તેમનાથી આગળ નીકળી ગયા. રામને પૂજવામાં આવે છે, રામની મોટી જીત થઈ, રામ તેમના પર હાવી થયા. તે હતું ચરિત્ર. ચરિત્રથી મોટી કોઈ વાત નથી, અને એ આપણે શીખવું જોઈએ, શીખવું જ પડશે રામ ભગવાન પાસેથી. તેમની અંદર એક અલગ જ પ્રકારની ધીરજ હતી. એ ધીરજની સાથે એક વિઝન હતું. તમને ખબર હતી કે ક્યાં શું બોલવું અને ક્યાં નહીં, ક્યાં કેટલું બોલવું. તમે જોયું હશે કે તમે કદાચ રામાયણના અલગ અલગ એપિસોડ પણ જોયા હશે, તો તમને ખ્યાલ આવશે કે ઘણી વાર તમે લક્ષ્મણને ક્રોધિત થયેલા પણ જોયા હશે, હનુમાનજીને પણ પ્રશ્નો કરતા જોયા હશે કે આમાં કેમ આવું ને આમાં કેમ આવું નહીં. અને એ વખતે રામ ભગવાને જવાબ આપે છે કે ભાઈ આ સમયની કથની અને કરની છે, અને એને આપણે વિચારવી જ રહી, એને આપણે ફોલો કરવી જ રહી. સમય જતાં બધું ઠીક થઈ જશે, સારું થઈ જશે, અને સમય તેનો ઉકેલ આપશે. અને વાસ્તવમાં તેમની આ ધીરજ અનેક રીતે પરિણામ આપી ચૂકી છે, અને આપણે જોયું છે કે તેમની આ ધીરજથી અનેકો રીતે પરિણામ આવ્યા પણ છે. તો આમ જોવા જઈએ તો રામ ભગવાન પાસે જેટલું પણ શીખીએ, જેટલું પણ સમજીએ, તેટલું ઓછું છે. આમ જોવા જઈએ તો મોટા ભાગના આપણે જોઈ શકાય છે કે કેટલાય પ્રમાણમાં, કેટલાય દિવસોમાં, કેટલી રીતે અનેક પડકારોની વચ્ચે ભગવાન રામે અયોધ્યામાંથી વનવાસ તરફ જઈ અને અનેક પડકારોનો સામનો કર્યા બાદ પણ પોતાના પરિવારને સાચવ્યો હતો, પોતાની જાતને સાચવી હતી. કોઈ પણ પ્રકારનું ખોટું કમ્પેરિઝન, ક્યાંક કોમ્પ્રોમાઇઝ કે કોઈ પણ પ્રકારનું ખોટી રીતે નેગોશિએશન રામ ભગવાને નહોતું કર્યું. જે સત્ય છે, જે સિદ્ધાંતવાદી છે, જે મૂળ સુધી જોડાયેલું છે, એ જ રસ્તાને પકડીને ભગવાન રામ આગળ ચાલ્યા, ચાહે ગમે તેવી કસોટી પર તેમની કેમ ના થઈ. અને એટલા જ માટે આપણે તેમને આજે પણ પૂજીએ છીએ. રામ ભગવાન પાસે કોઈ એવી આક્રમકતા નથી, પણ તેમની પાસે એક ધીરજ હતી. હું કહીશ હંમેશા ધીરજના ફળ હંમેશા મીઠા એટલા માટે હોય છે કારણ કે ધીરજના કારણે તમે તમારા મગજ ઉપર ક્યાંક કહી શકાય કે કંટ્રોલ કરી શકો છો. એ નિયંત્રણ થકી તમે પરિસ્થિતિનો તાગ મેળવવામાં સફળ થાઓ છો. એકવાર તમે પરિસ્થિતિનો તાગ મેળવી લો છો પછી રસ્તા ઓટોમેટિકલી ખુલે છે, અને તમને એની પણ સમજ કેળવાય છે કે આ રસ્તો સાચો ના ખોટો. અને કદાચ ભૂલે ચૂકે પણ જાણતા જાણતા ખોટો રસ્તો જો તમે પકડ્યો હશે તો એ ધીરજ થકી તમે યુટર્ન લઈને યોગ્ય રસ્તા આગળ વધશો અને પરિણામ તમારા ખોળામાં હશે. આમ આપણે રામ ભગવાન પાસે ઘણી બધી રીતે ઘણી બધી વસ્તુઓ શીખવાની છે. મોટા ભાગે આપણે જોયું છે કે રામ ભગવાન કેમ આપણા કરતાં અલગ હંમેશા તરી આવ્યા છે, કેમ અલગ પડ્યા છે, પણ એટલા માટે આપણે સમજ્યું છે, જોયું છે અને જાણ્યું છે કે રામ ભગવાન મોટા ભાગે આપણી જોડે કોઈ ને કોઈ રીતે એક અલગ રીતે ઉદાહરણરૂપી આગળ આવે છે. તેમના પરિવારને લઈને જોઈએ, તેમના પત્નીવ્રતા પ્રેમને જોઈએ, શિષ્ય પ્રત્યેની તેમની ભાવનાને જોઈએ. ક્યાંય પણ તમે વિચારો કે રામ ભગવાને હનુમાનજીને ટાસ્ક આપ્યું અને તેઓ સીતા માતાને શોધવા નીકળી ગયા. કહેવાય તો રામ ભગવાન, હનુમાનજી તો એમના પણ કહી શકાય કે રામ તો એમના પણ ગુરુ છે, પણ રામ ભગવાને ક્યારે પણ તેમને ડિમોટિવેટ કર્યા હોય, તેમનાથી મોટા થવાની કોશિશ કરી હોય નહીં. હનુમાનજીની શ્રદ્ધા સાચી હતી તો તેમની સ્વતંત્રતા પણ રામ ભગવાને એટલી જ આપી હતી, અને એટલા માટે આપણે હનુમાનજીને પણ એટલું માનીએ છીએ.
કોઈ પણ વસ્તુ કહેવાય કે તાલી એક હાથેથી નથી પડતી. આપણે હંમેશા કોઈ બી સંયોગને સમજવાની કોશિશ કરીશું તો આપણને ખબર પડશે કે કેવી રીતે ભગવાનના વિચારોને આપણે સમજવાની કોશિશ કરીએ, તેમના ચરિત્રને સમજવાની કોશિશ કરીએ, તેમની દોડધામને સમજવાની કોશિશ કરીએ તો કેવી રીતે અલગ પડતી હોય છે. આપણે જોઈ લીધું કે છેલ્લા ઘણા સમયની અંદર જે રીતે આપણે સૌએ પણ અનેક સંઘર્ષો વિતાવ્યા છે, જે સંઘર્ષમાં ઘણું બધું ગુમાવ્યું છે, પણ જ્યારે નામ હંમેશા રામનું રહ્યું છે એવા સમયે કઈ પણ સમસ્યા તરી ગઈ છે. જો પથ્થર પર તરી જતા હોય તો પછી સમસ્યા તો શું મોટી વાત છે. તમને એક વાત એ પણ કીધું કે રાવણ એકવાર જીદ કરી હતી અને તેની ઓળખની વાત કરું રાવણની, તો તમને ખબર છે કે રાવણનો ઉલ્લેખ આજે હું એટલે કરું છું, હનુમાનજીનો ઉલ્લેખ એટલે કરું છું, લક્ષ્મણ સીતાનો ઉલ્લેખ એટલે કરું છું, કારણ કે આ બધા જ પ્રસંગો, આ બધા જ પાત્રો કોઈ ને કોઈ રીતે ભગવાન રામ સાથે જોડાયેલા છે અને તેમાંથી ઘણી બધા બોધપાઠ અને શીખ આપણે લીધી છે. એટલે હું તેની વાત કરી રહ્યો છું. હું વાત જ્યારે રાવણની કરું છું તો તમને એ પણ કહું, રાવણે પણ તેમની લંકામાં એકવાર ઘમંડથી કીધું કે રામ ભગવાન જ્યારે આવી રહ્યા હતા તેમને પુલનો રસ્તો નહોતો અને જ્યારે ખબર પડી કે રામ નામથી પથરાઓ તરવા લાગ્યા અને પુલ બની ગયો, ત્યારે રાવણ પાસે તેમના કોઈક એક વ્યક્તિએ, અંગત વ્યક્તિએ, જે ત્યાં રક્ષા કરતો હતો લંકાની, તે ત્યાં આવ્યા અને તેને કીધું કે ભગવાન રામ તો આવી રહ્યા છે. રાવણે કીધું કે આ કેવી રીતે શક્ય છે, તમારી પાસે તો જગ્યા નથી, રસ્તો નથી, કેવી રીતે શક્ય છે? ત્યારે એમને કીધું કે ભગવાન રામના નામે પથ્થરો તરી રહ્યા છે ને તેના થકી તે લોકો આ રસ્તો ઓળંગી રહ્યા છે. ત્યારે રાવણ એકવાર તો ક્રોધિત થયો, અભિમાન તો તેની ઓળખ હતી જ હતી, અને રાવણે કીધું કે એમાં શું છે, એ તો હું પણ મારું નામ લખું ને પથ્થર તરી જશે. વાસ્તવમાં પથ્થર તર્યા પણ હતા. આ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે, પણ ખરેખર રાવણ લખવાથી પથ્થર તરે અથવા તર્યા હતા? તો તમને એની પાછળ એક વાત કહી દઉં. રાવણે અંદર ખાને એ પથ્થરને પૂજ્યા હતા, પ્રાર્થના કરી હતી, હે ભગવાન રામ, મારા માટે આ મારી ઇજ્જતનો સવાલ છે, મારી લંકામાં મારી શ્રેષ્ઠતાનો સવાલ છે, મારી મદદ કરો અને આ પથ્થરને તરવામાં મદદ કરો. એમાં પણ ભગવાન રામને પૂજ્યા હતા એમના, અને પછી એ પથ્થર તર્યા હતા. તમે સમજી શકો છો કે ભગવાન રામની મહિમા કેટલી મોટી છે. રામની જ્યારે વાત કરીએ તો તેમના અનુશાસનની આપણે હંમેશા વાત કરવી જોઈએ. પણ મીનવાઇલ તમારો કોઈ પ્રશ્ન હોય રામને લઈને, તમે કોઈક વસ્તુથી પ્રેરિત થયા હો, ઉત્સાહિત થયા હો, તો જણાવો મને. આ તો ખાલી વાત છે. રામનવમીની ઉજવણીની આપણે સૌ વાત કરી રહ્યા છીએ અને ચોક્કસથી એવું કહેવાય છે કે ભગવાન હનુમાનને પણ જો પ્રસન્ન કરવા હોય તો શરૂઆત તમારે રામ નામથી જ કરવી રહી, અને તો જ તમે તેમને પ્રસન્ન કરી શકશો. ભગવાન રામની આપણે જેટલી પણ વાત કરીએ એટલી ઓછી છે. તેમના ઘણા બોધપાઠ આપણે શીખવા જેવા છે, તેમનાથી તેમના વ્યક્તિત્વને આપણે સમજવા જેવું છે. વ્યક્તિત્વમાં જે ડેપ્થ છે, જે ઊંડાણ છે, જે ધીરજ છે, જે પેશન્સ એમની અંદર આપણે જોયું તે કદાચ ભાગ્યે જ આપણે ક્યાંક જોયું છે. આક્રમકતા થકી લોકો પ્રભાવિત કરવાની તો કોશિશ કરતા હોય છે, પણ ધીરજ થકી ચૂપ રહીને પણ લોકોના મન અને દિલ કેવી રીતે જીતી લેવા એ કદાચ ભગવાન રામ જ આપણને શીખવાડી શકે. અને એટલા જ માટે આપણે જોયું છે કે
રામ ભગવાનની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અનેક પ્રસંગો આપણા માનસ પટ પર છવાઈ જતા હોય છે. રામાયણને લઈને અનેક વાર્તાઓ પણ, અનેક કહાવતો પણ આપણી સાથે આવી જતી હોય છે. અને મોટાભાગે આપણે એ પણ જોયું છે કે એ જ રામ કોઈ પણ સંકટ કે સમસ્યા હોય, કોઈ પણ સંઘર્ષ હોય તેમાંથી પાર પાડતા હોય છે. પરંતુ રામને પામવા હોય તો તમારે હનુમાન જેવા થવું પણ પડે. તમારે સરેન્ડર થવું પડે. સરેન્ડર થવાથી ભગવાન પોતે કેટલા પ્રભાવિત થઈને તમને બધું સોંપી દે છે, તમારા પર વિશ્વાસ મૂકી દે છે. એ ઉદાહરણ માત્ર હનુમાનજી પૂરું નથી મળ્યું. એ ઉદાહરણની પાછળ રામ ભગવાન પણ હતા. કારણ કે રામ ભગવાન વારંવાર ઇન્ટરફિયર કરી શકતા હતા, તેમને શીખવાડી શકતા હતા, કહી શકતા હતા, પણ ના, રામ ભગવાને હનુમાનજી પર પણ એટલો જ વિશ્વાસ રાખ્યો કે ભાઈ તું મારો શિષ્ય છે અને તું કંઈ ખોટું કરી ના શકે. આ પ્રકારે આ જો વિશ્વાસ કેળવવાની વાત જો ધીરે ધીરે આગળ વધી તો આગળના સમયમાં ચોક્કસ કહી શકાય કે આપણે કદાચ ભગવાન રામને તો પ્રાપ્ત નહીં કરી શકીએ, પણ આપણે તેમના ગુણોથી ઘણું બધું શીખી શકીશું. કાળીરામજી, સ્વાગત છે આપનું. આ તો ખાલી વાત છે. ક્યાંથી વાત કરો છો આપ? કાળીરામજી, આપનો અવાજ આવી રહ્યો? મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે સંપર્ક નથી થયો તમારો. જ્યારે પણ ફોન લાગી જાય ત્યારે તમારો ટીવીનો અવાજ મ્યુટ કરી દો, જેથી કરીને તમારો અવાજ અમારા સુધી પહોંચી શકે. તો આજે રામનવમી છે ને એમ કહેવામાં આવે છે કે રામકથા એ કથા છે જે ભારતમાં સૌથી વધુ વાંચવામાં અને સાંભળવામાં આવે છે, અને તેમાં કશું ખોટું નહીં લખાય. રામકથા ભારતીય સાહિત્યના ઇતિહાસમાં 2400 વર્ષથી વાંચવામાં અને સાંભળવામાં આવે છે અને લખવામાં પણ આવે છે. આ 2400 વર્ષોમાં દરેક સદીમાં એક રામકથા લખાઈ, અને ભારત ઉપરાંત અડધો ડઝન એવા દેશ છે જ્યાં રામાયણને કોઈ ને કોઈ સ્વરૂપે વંચાય છે અને સાંભળવામાં પણ આવે છે. અકબર, જહાંગીર અને શાહજહાં જેવા મુઘલ શાસકોએ પણ વાલ્મીકી રામાયણનો ઉર્દુમાં અનુવાદ કર્યો હતો. રામકથા પર અનેક વિદ્વાનોએ સંશોધન પણ કર્યું, પરંતુ સૌથી વિગતવાર સંશોધન કરનારમાં ફાધર પ્રોફેસર કામિલ બલકેનું નામ સૌથી આગળ છે.
1935માં બેલ્જિયમથી ભારત આવેલા મિશનરી કામિલ બલકે તુલસીદાસે રામચરિતમાનસથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે રામકથા પર પીએચડીની પદવી મળી અને પ્રોફેસર બુલ્કે વિશ્વના વિવિધ ભાગોમાં લખાયેલી રામકથા પર સંશોધન પણ કર્યું હતું. તેમના સંશોધન નિબંધ પર રામકથા નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. એ ગ્રંથની જો હું વાત કરું દર્શક મિત્રો, તો વિશ્વની બધી જ રામકથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિશ્વમાં 400 રામકથાઓ છે. રામનો ઉલ્લેખ 30 થી વધુ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. આજે રામનવમી પર પ્રોફેસર બુલ્કેન આ સંશોધનથી રામકથાની સંપૂર્ણ કથા કહી હતી. આપણે જણાવી દઉં કે વાલ્મીકી રામાયણ સૌ પ્રથમ હતી ને પરંતુ રામનો ઉલ્લેખ તેનાથી પણ 100 વર્ષ પહેલા હતો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્રીરામના જીવન પરનો પ્રથમ ગ્રંથ મહર્ષિ વાલ્મીકીએ લખેલું રામાયણ છે. અમુક અંશે આ વાત સાચી પણ છે, પણ એવું નથી કે વાલ્મીકીએ પોતાના ગ્રંથમાં રામનો પ્રથમ ઉલ્લેખ કર્યો. વેદોમાં રામનું નામ એક બે જગ્યાએ જોવા મળે છે. ઋગ્વેદમાં એક જગ્યાએ રામના નામનો ઉલ્લેખ છે ને તે રામાયણના રામ છે તે સ્પષ્ટ નથી, પરંતુ ઋગ્વેદમાં રામ નામના એક જાજરમાન અને સદાચારી રાજાનો ઉલ્લેખ જોવા મળે છે. આપણે જણાવી દઉં કે રામકથાનો પ્રથમ ઉલ્લેખ દશરથ જાતક કથામાં જોવા મળે છે. તે ઈસુ ખ્રિસ્તના 400 વર્ષ પહેલા એટલે કે આજથી 2400 વર્ષ પહેલા લખવામાં આવ્યું. આ પછી વાલ્મીકી રામાયણનો સમયગાળો ઈસુ ખ્રિસ્તના 300 વર્ષ પહેલા જોવા મળે. વાલ્મીકી રામાયણને સૌથી વધુ અધિકૃત એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે વાલ્મીકી ભગવાન રામના સમકાલીન હતા અને સીતાએ તેમના આશ્રમમાં લવકુશને જન્મ આપ્યો. લવકુશે રામને વાલ્મીકીએ લખેલા રામાયણનું વર્ણન રાજદારમાં કર્યું હતું. આમ કહી શકાય કે રામ ભગવાન વિશે જેટલું પણ જાણીએ સમજીએ એટલું ઓછું છે. સૌથી વધુ વાંચવામાં આવતી રામકથાઓની પણ દર્શક મિત્રો જો વાત કરું તો તે સંસ્કૃતમાં વાલ્મીકી રામાયણ, આધ્યાત્મિક રામાયણ, આનંદ રામાયણ અને અગસ્ત્ય રામાયણ છે. આ સાથે યોગ વશિષ્ઠ અથવા વશિષ્ઠ રામાયણ પણ છે, અદ્ભુત રામાયણ છે અને રઘુવંશમ છે. જ્યારે હિન્દીની વાત કરું તો રામચરિતમાનસ અને રાધેશ્યામ રામાયણ પણ છે. પદ્મચરિત એટલે કે જૈન રામાયણ અભ્રંશ પણ છે અને કહી શકાય કે વિલ્મસુરી હતા તેમની પણ એક રામાયણ કંઈક અલગ છે. આમ કહી શકાય કે રામ ભગવાન વિશે જો વાત કરવામાં આવે તો તેમને વાંચવામાં આવતી રામકથાઓ પણ અલગ છે. ઓડિયા, તેલુગુ અને કન્નડમાં અલગ અલગ રીતે તેને વર્ણવવામાં આવી છે. રામકથાની હું જેટલી પણ વાત કરું એટલી ઓછી છે, પણ આશા રાખીએ કે આપણે તમને માત્ર આજના દિવસ સુધી નહીં પણ હંમેશા તેમના મૂલ્યોને સમજીએ અને તેમાં આદર્શ થઈને ચાલવાનું વિચારીએ. બે પ્રકારની અલગ અલગ વૃત્તિ હોય છે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ. શ્રી કૃષ્ણ કહી શકાય કે એમનું એક જ રૂલ હતો, ધેર ઇઝ નો રૂલ, એટલે કે સંસારિક જીવનમાં કર્મયોગી શ્રેષ્ઠ કેવી રીતે થવું તે આપણે શ્રી કૃષ્ણ પાસે શીખી શકીએ. અને રામની વાત કરીએ તો હંમેશા મર્યાદા પુરુષોત્તમ હતા, એક ઓબિડિયન્ટ નેચર હતો. માત્ર પત્નીને લઈને કે ભાઈ પ્રત્યે જેવી તેમની પ્રેમ ભાવના નહીં, પણ તેમના શિષ્ય એટલે હનુમાનજીને પણ તેમને જે ફ્રીડમ આપી હતી, માતા પિતાને લઈને પણ તેમનો જે હંમેશા એક આદર્શવાન તેમના મૂલ્યો રહ્યા છે એ બધું જ આપણે જોયું. છેલ્લે જતા હતા એક જ વાત કહીશ કે જીવનમાં કંઈ પણ થાય ના થાય એક જ વાત સત્ય છે અને એ છે રામ નામ જ સત્ય છે. કારણ કે જીવન હોય કે જીવન ના હોય હંમેશા એક જ વાત કહેવાય છે કે રામ નામ જ સત્ય છે. તો પછી આપણે નામને જ કેમ આપણે જીવનનું મૂલ્ય ના બનાવી દઈએ. આ તો ખાલી વાત છે. કાર્યક્રમમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.